ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. ફરી પાછું સ્વાગત છે તમારું એક નવા વ્લોગ સાથે. આજ તો સવારમાં મમ્મી ઉઠી ગયા છે, એ પાણી ભરે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો તો હવે ફટાફટ હવે આપણે ઉપર દીવા કરવા બાકી. હું પાણી ભરવા આવ્યો હતો નીચે, પણ મમ્મી આવી ગયા એટલે તમે પાણી ભરી લીધું, હું દીવા કર્યો. આ હોતી હે જો દેવાંશી હોતી है. હાલો તો ફટાફટ આપણું રૂટીન કામ પતાવી લઈએ. બરાબર, ચક્કા મક્કા રાહ બતાવે છે. આવી ગયા ઉપર છે. હાલો તો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લઈએ, પછી ભેગા થાય. તો મારું રેગ્યુલર કામ તો પતી ગયું. દીવા કરી લીધા, ચકલાને ચણ નાખી દીધું, પાણી પીવરાવી દીધું. બિચારા ઉડી ગયા ચકલા હતા. તો હાલો હવે હું જઈ આવું મંદિરે. અહીંયા આવ્યા ઉડી. હું જઈ આવું મંદિરે તમને મંદિર આની પહેલાં મેં બતાવ્યું હતું, પણ હજી એકવાર બતાવી દઉં, કેમ કે ત્યાં હું ગળદી વધારે હોય થોડી. ફટાફટ બધાને વારો લેવાનો, એટલે કે ભાઈ ત્યાં વિડીયો ઉતારવું દઉં ને તો વારો ન આવે. ખોટું કોક કે એવું ન કરે ને, જો ગળદી નહીં હોય તો હું તમને ચોક્કસ બતાવીશ. બરાબર, તો હાલો હવે આપણે જઈ આવી મંદિરે. ગાઈઝ હું જાઉં છું મંદિરે. આજ તો જાઉં હાલીને. જો તમને બતાવું મંદિર આ બાજુ અમારા ઘર પાસેથી નામ હાલીને આવે. આ બાજુ હાલ્યા જઈએ. અમારે ઓડી તો અહીંયા ધૂળ ખાઈએ ગાઈઝ. અમારે બધું એટલું રીચ પબ્લિક રહે અહીંયા. ઓડી ગાડીને ધૂળ ખાવા મૂકી એટલે અહીં હાલીને આ બાજુ આવશે. તમે આવી રીતે ગાઈઝ કોમેન્ટ કરતા રહ્યો. જે કંઈ ભૂલ હોય, જે કંઈ જોવું હોય તો અમે બતાવશું તમને. બરાબર, આવી ગયું મંદિર આવી ગયા. અહીંથી દૂધ લેવાનું હે. આપણે દૂધ લઈ લઈ પહેલાં હાલો કહીશ, પછી ભેગા થાય. મંદિરે આવી ગયો હો. આપણું દૂધ નહીં હાલો ગાઈસ, તો આપણે મંદિરે દર્શન કરી લીધા. હવે જઈએ ફટાફટ ઘરે. બરાબર, આપણે નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ લાગી છે બહુ. કાલ તો જમ્યો તો પાણીપુરી, પણ હવે એ પચી ગઈ સવારમાં. એટલે ભૂખ લાગી છે. ફટાફટ મમ્મી ઉઠી ગયા હતા એટલે મમ્મીએ નાસ્તો તો કરી નાખ્યો છે. ને હિરલને હું ઉઠાડીને આવ્યો હતો લગભગ, એટલે એ નાવા વહી ગઈ છે. હાલો આપણે ફટાફટ ઘરે પહોંચી. અહીંયા હું મંદિરે બતાવવાનું કારણ, ન બતાવવાનું કારણ એ છે કે ભાઈ અહીંયા બધા આવતા હોય, કોઈને પ્રોબ્લેમ થાય ત્યાં જો કોઈ સવારમાં આવીને વિડીયો ઉતારે ને અમારે જવું હોય ને ઉતાર. કારણ કે બધા નોકરિયાત લોકો તો ફટાફટ આવીને ફટાફટ એક લોટી ચડાવીને ગયા છે. એટલે શું હે, આપણે નથી ઉતારતા નહીં. હવે જોઈ ઘરે જાય અત્યારે. બરાબર, પછી નાસ્તો કરી અને ભેગા થાય. છોકરાઓ જોતા જ હોઈએ કે વ્લોગ ઉતારે. હવે તો ઘરે પહોંચીને બે નાસ્તો કરી લે. ગાઈસ આ બ્રશ કર્યા વગરની આ છોકરી એ ગદ્દારી આ જોજી ઉઠીને આવેલી આવે કે કોલગેટ આપો કોલગેટ. અમે આ ટીમેક્સ કંપનીની નોની ટૂથપેસ્ટ વાપરી છે. આ કોઈને યુઝ કરવી હોય તો મને કહેજો. બહુ મસ્ત કોલગેટ આવે છે. તમે એકવાર વાપરશો પછી બીજી ભૂલી જાઓ, આ જ વાપરશો. બરાબર, કોઈને યુઝ કરવી હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે. ગંધારી બ્લર થઈ ગયું. ગંધારી દેવાંશી ગંધારી હર્બલ છે. એ હર્બલ મને અત્યારે છે ને ડરબલ ભૂલાઈ ગઈ છે. હાલો ગાઈસ, તો હવે આપણે ફટાફટ ભાગી જોબે. કેમ કે આપણે નાસ્તો કરી લીધો છે, કમ્પ્લીટ થઈ ગયું છે બધું આપણું. ડાયરેક્ટ સ્વેટર પહેરી ફટાફટ જોબે ભાગી.
ચાલો બપોરે ભેગા થાય. હે હું મંદિર થોડુંક ઉતાર્યો ને ત્યાં નહોતા માણસો તો બરાબર. હાલો ભેગા થાય હવે આજે. બાય. ગાંડી થઈ ગઈ ગાઈઝા. નવરી બેટી બેટી ગીત ના ગાય છે તો હું ઘરે આવી ગયો તો મેં કીધું લાયા ગીત ગાય તો ઉતારી લઉં. આ છોકરા કટ કટ કાંઈ નહીં, મૂકવાનું જ છે, મૂકવાનું જ છે. ચેલેન્જ ચેલેન્જ કહી દઉં હમણાં કહું હાલો તમને બરાબર. થોડીક વારમાં તમને કહું શું ચેલેન્જ આપું હું. હા જો કા તો હાલો ગાઈસ હમણાં હું તમને કહું ચેલેન્જ હું આપું હું બરાબર. संगत का असर होता है. बैक बात मैंने क्लास में करना क्या था. पूरा बोलना था. जो टाइम है वो एक कंटेस्टेंट જમી લે ભાઈ પેટમાં દુખે તો મને આઈ ના આવું ચાલુ કરીને બેટી એ બિગ બોસ गुस्सा એક आपने બાર पूरे घर पर એક બાર. હાલો જમી લે ગેસ. भगवान હેલો ગાઈસ તો અમે જમી લીધું હતું. જમીને હું જો મારી જગ્યાએ બેસી ગયો તો બિગ બોસ ચાલુ છે. ઓલી બિગ બોસ જોવે એની બાજુ મિરલ બેઠી છે. મમ્મી આ એનું કામ કરે. અને રહી વાત આપણે ચેલેન્જની તો બસ ચેલેન્જનું છે ને હમણાં નથી કેવું. મમ્મી કહે છે શું નથી કેવું નથી કેવું ને દેવાંશી ના પાડે. મમ્મી કહે કહી દે પણ હમણાં નથી કેવું. એ તમે થોડુંક સસ્પેન્સ રાખો મારા કાલે જાઓ પછી તમને કહીશું. મસ્ત ચેલેન્જ વિચાર્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે તમે લોકો છે ને પૂરું કરી દેહો બરાબર. તો થોડોક ટાઈમ જવા દો વધીને 5-6 દી 5-6 દી કે વધારે. સબસ્ક્રાઇબ ગાઈઝ સબસ્ક્રાઇબ 200 એ પહોંચાડવાનું છે ગાઈઝ. 184 થયા છે. તમારે 200 એ પહોંચાડવું એટલે કાંઈ વાર ન લાગે. 200 એ પહોંચાડો યાર પછી કહેવું હાલો 200 સબસ્ક્રાઈબર થાય ને તેથી કહેશું. ઓકે 200 સબસ્ક્રાઈબર કરાવી દો ગાઈઝ એટલે તરત કહી દેવું. કાલે કરાવશો તો કાલે કહી દેવું. અત્યારે કરી દેવો તો કાલના વિડીયોમાં કહી દેવું બરોબર. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ હી બરોબર. આજુબાજુ વાળા ફેમિલી મેમ્બર ને બધાને કહીને હે ને તમે સબસ્ક્રાઇબ કરો અને કયો કરે બરોબર. લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ઓકે તો હાલો ગાઈઝ આજનો વિડીયો આપણે એન્ડ કરીએ હી. બધાને જય માતાજી જય રામનાથ. ફરી પાછા નવા બ્લોગ સાથે કાલે મળશું. બાય.